પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું। ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા। પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગામે ગામ સભાઓ યોજી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે। હરપાલસિંહ ચુડાસમા, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, સામાજિક સહિતના આગેવાનોની ઉપસ્થિતિ પહેલા સ્થાનિક આગેવાનોનું પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું। આ પ્રસંગે ક્ષત્રિય સમાજને માલધારી સમાજે આપેલ સમર્થન આ પ્રસંગે સજ્જનસિંહ જાડેજા અને હરપાલસિંહ ચુડાસમા, અજય પાલ, મહિપાલ જાડેજા, સંજયસિંહ, પાર્થરાજસિંહ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ ભવ્ય ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું। તેમાં રાધનપુર વિધાનસભાના 50 ગામોમાં વસતા ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને હરાવી કોંગ્રેસને વિજય બનાવવા નિર્ણય કરવામાં આવેલ। આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન સાથે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને મહિપતસિંહ જાડેજા પરવાળા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ। કયા ગામના છો? આજે માલધારી સમાજે કોંગ્રેસને સમર્થન કર્યું, ક્ષત્રિયોના આખા ગુજરાતના માલધારી અમે નક્કી ક્ષત્રિયની સાથે જ હોય। અમે અમારી ગાય વૈસ જ્યારે કપાતી હતી ત્યારે આપણે ક્ષત્રિયોમાં માથા આપી દીધા હતા, એના માટે દોડી આખા ગુજરાતનો માલધારીમાં એક આદેશ આપ્યો હતો, પણ લાકડીઓ તાર નીકળી પડ્યો છે કે આપણે ક્ષત્રિયની સાથે રહ્યો, ભાજપને કાઢી નાખો, જળમૂર્તિ કાઢી નાખો અને કોંગ્રેસ સાથે રહેવાનું। તો આ ફેરે 7 તારીખે શેમાં મતદાન થશે? કોંગ્રેસના પંજાબ મતદાન થશે। ચલો, ઓકે। જનતા પાર્ટીના એક નેતા દ્વારા જે પ્રકારનું ક્ષત્રિય સમાજની અસ્મિતાને હાનિ પહોંચે તે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ નિવેદનની માફી પણ જ્યારે મજાક કરતા હોય અને આ આગ ઉપર પાણી નાખવાના બદલે પેટ્રોલ છાંટતા હોય એમ રોજ જુદા જુદા ભારતીય જનતા પાર્ટીના આગેવાન, પછી કાંતિ અમૃતિયા હોય, કિરીટ પટેલ હોય, આવા અનેક આગેવાનો રોજબરોજ ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે। આ અપમાનની આગ ક્ષત્રિય સમાજ ખૂબ પીડાઈ રહ્યો છે, ખૂબ આક્રોશ ક્ષત્રિય સમાજની અંદર છે અને મને આનંદ છે એ વાતનો કે ક્ષત્રિય સમાજની આ પીડામાં તમામ સમાજ આજે ભાઈચારાની ભાવનાથી 36 કોમ ક્ષત્રિય સમાજની સાથે આ લડાઈમાં ઊભી છે અને એના ભાગરૂપે આજે રાધનપુર તાલુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા માટે તમામ સમાજે સાથે મળીને ક્ષત્રિય સમાજની સાથે ઊભા રહેવાની ખાતરી આપી છે। રાધનપુર વિધાનસભાની અંદર 50 ગામોની અંદર ક્ષત્રિય સમાજના લોકો વસે છે, તો 50 ગામનું રિઝલ્ટ કેવું હશે? 50 ગામનું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 50 ગામની અંદર મિટિંગ નહીં કરી શકે। આ 50 ગામની અંદર પૂરેપૂરું મતદાન કોંગ્રેસ પક્ષની તરફેણમાં થશે। અમારી માતાઓ બહેનો, અન્ય સમાજની માતાઓ અને બહેનોને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની વિરુદ્ધમાં મતદાન કરાવશે। અમારા ભાઈઓ, અન્ય સમાજના ભાઈઓને સાથે રાખીને આ સરકારને મૂળમાંથી ઉખેડી નાખવા માટે કટિબદ્ધ બની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ રાધનપુર વિધાનસભા મત વિસ્તારની અંદર થવાના છે। ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। ચલો। તો પ્રથમ દિવસે જે દિવસે રૂપાલા બોલ્યા અને ક્ષત્રિય સમાજમાં જે રોષની લાગણી થઈ, એટલી ગંદી ભાષામાં રૂપાલા જે બોલ્યા છે એને મેં તો વખોડી જ કાઢ્યો છે અને એ દિવસે જ અમે જાહેર કર્યું હતું ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે અમે 100% ક્ષત્રિય સમાજની લડાઈમાં સાથે છીએ અને આખા ગુજરાતમાં અમારા સમાજમાં લાકડીઓ તાર જેને કહેવાય એ રીતે અમે મેસેજ કર્યો છે કે આ વખતે ભાજપના વિરુદ્ધનું મતદાન કરો, જેથી અમને ખબર પડે। આજ સુધી આપણા ગૌચરો સૌથી વધારે વેચ્યા તો ભાજપની સરકારે વેચ્યા, ગૌ હત્યાઓ સૌથી વધારે કોઈ સરકારમાં થતી હોય તો ભાજપની સરકારમાં થાય છે। અત્યારે જે હાલત છે તમે જુઓ કે 370 કરોડ રૂપિયા જે મીટ બહાર એક્સપોર્ટ કરે છે એવા લોકો જોડે પણ આ સરકારે આ ભાજપે ફંડ લીધું છે। આ લોકો ગૌ માતાના હત્યારા છે। કોઈ સંજોગોમાં માલધારી સમાજ એમના જોડે રહેવાનો નથી અને આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજની સાથે રહીને વોટિંગ કરાવશે, બૂથ મેનેજમેન્ટ કરશે અને બૂથ ઉપર ડંડા લઈને ઉભા રહીને વોટિંગ પણ કરાવશે। Subscribe now and press the bell icon. Never miss an update.